નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું કમૂરતા એટલે શું. આ કમૂરતા વિશે ખૂબ જ સુંદર અને સમજવાલાયક વિગત આપના માટે રજૂ કરું છું. હિન્દુ શાસ્ત્રોમાં કમૂરતા એટલે એક એવો મહિનો હોય છે કે એ સમય દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ જેવા કે લગ્ન, મુંડન, વાસ્તુ વગેરે થઈ શકે નહીં એવું શાસ્ત્રોમાં લખાયેલું છે. વડોદરામાં હોય તો કમૂરતા નડે, પણ વલસાડવાળા કે મુંબઈવાળા લોકોને કમૂરતા નથી લાગતા. આવું કેમ બને છે? ક્યારે વિચાર્યું છે? આ વિશે એક ધાર્મિક હકીકત આપની સમક્ષ રજૂ કરું. હકીકત તો એવી છે કે નકશા મુજબ ગુજરાતની અડધી વસ્તીને કમૂરતા લાગતા જ નથી. આવું શાસ્ત્રો કહે છે કે જે લોકો તાપી નદીની ઉપર બાજુ વસે છે એમને કમૂરતા લાગે છે, અને તાપીથી નીચે એટલે કે દક્ષિણ બાજુ વસતા લોકોને કમૂરતા નડતા નથી. કારણ તાપી નદીમાં સૂર્ય ભગવાન રોકાયા હતા. સૂર્ય ભગવાન પોતાનો રથ ચલાવીને આખા સંસારનું ભ્રમણ કરતાં કરતાં એ 12 રાશિમાં પણ ફરતા જ રહે છે, અને સૂર્ય જ્યારે ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ મહિનામાં સૂર્યદેવ પોતાનું બળ ગુમાવે છે. શાસ્ત્રોમાં એવું લખાયું છે કે તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે સૂર્ય દેવતા પોતાનો રથ ઊભો રાખે છે. સૂર્ય સ્થિર થઈ જાય તો આખી દુનિયા પણ સ્થિર થઈ જાય. તેથી તે સમયે સૂર્ય ભગવાનને રથ ચલાવવા માટે ખર એટલે કે ગધેડાનો સહારો લેવો પડ્યો હતો. માટે જ આ માસને ખર માસ પણ કહેવાય છે. સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા. વચ્ચે તાપી નદીમાં 1 મહિનો ઘોડાને પાણી પીવડાવવા માટે ઊભો રાખ્યો. તેથી તાપી નદીથી ઉપરના સ્થળોને કમૂરતા લાગે છે, એટલે કે ઉત્તર ભારત, અમદાવાદ, ઉત્તર ગુજરાતને કમૂરતા લાગે, પરંતુ તાપી નદીથી નીચાના સ્થળોને કમૂરતા લાગતા નથી. એટલે કે વલસાડ, મુંબઈ, દક્ષિણ ભારતમાં કમૂરતા લાગતા નથી. 1 મહિનો સૂર્ય ભગવાન તાપીમાં રોકાયા હતા. તેથી તે સમયગાળા દરમિયાન કમૂરતા આવે છે, અને તેથી જ કહી શકાય કે જો તમે વડોદરામાં વસો છો તો તમને કમૂરતા લાગે છે, પરંતુ જો તમે વલસાડ કે ત્યાંથી નીચે બાજુ રહો છો તો તમને કમૂરતા લાગતા નથી. તાપી નદીની નીચેવાળા વિસ્તારના લોકો કમૂરતામાં વગર ચિંતા કરીએ પ્રસંગો કરી શકે છે. આ લોકોને ફક્ત દર વર્ષે મકર સંક્રાંતિના 8 દિવસ પહેલાં જ કમૂરતા લાગુ પડે છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.